ચીખલીના એડવોકેટ નોટરીની ખોટી સહી અને સિક્કા દ્વારા વિદેશ જવાના કામ અર્થે ખોટું સોગંદનામું બનાવનાર અને વિઝાનું કામ કરતા અલીપોરના એક શખ્સને ચીખલી પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે। નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી ખાતે વકીલ અને નોટરીનું કામ કરતા અને ચીખલીના નદી મહોલ્લા ખાતે રહેતા ફરિયાદી નલિનભાઈ ભાલચંદ્ર વૈદ્યના નામની સહી સિક્કાવાળી એક એફિડેવિટની ઝેરોક્સ નકલ ચીખલી તાલુકાના હરણ ગામના પાદર ફળિયાના મોહમ્મદ સિદ્ધાર્થની પત્ની જુલેખાબેન ઇબ્રાહિમ પટેલ પાસે હતી, પરંતુ વિદેશના કામ માટે બીજી એફિડેવિટની જરૂર છે તેમ જણાવી પોતાની પાસેની ડુપ્લિકેટ સહી સિક્કાવાળી એફિડેવિટ લઈ બીજા વકીલો પાસે ફરતા હોવાનું તેમના ધ્યાનમાં આવતા તેમણે આ નકલ મેળવી તપાસ કરતા આ એફિડેવિટ તારીખ 29/8/2023 ના પહેલા કરેલ હોવાથી અને હમણાં નવી એફિડેવિટની જરૂર હોવાથી સમગ્ર હકીકત બહાર આવતા આ મામલે તેમણે જુલેખાબેનનો સંપર્ક કરી તેમને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેઓએ લંડન ખાતે રહેતા દીકરા પાસે જવા માટે વિઝા એપ્લાય કરવાનું કામ કરતા અને આલીપોર ખાતે રહેતા શોએબ અહમદ સબીર હુસેન મંસૂરને કામ સોંપેલ હતું અને તેના દ્વારા જ આ એફિડેવિટ કરી આપવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું। જો કે આ એફિડેવિટમાં એડવોકેટ નલિનભાઈ વૈદ્યના નામનો સહી અને તેમનો સિક્કો મારેલ તેમજ લાલ કલરનું સ્ટીકર લગાવેલ ઉપરાંત રાઉન્ડ શેલ તેમજ સિરિયલ નંબરનો સિક્કો તથા એફિડેવિટમાં જે સિરિયલ નંબર 3003 દર્શાવવામાં આવે તે પણ ખોટું હોવાનું બહાર આવતા ચીખલી પોલીસે તેમની ઉપરોક્ત હકીકત મુજબની ફરિયાદ નોંધી ચીખલી તાલુકાના આલીપોર ખાતે આવેલા લુહારવાડમાં રહેતા શોએબ અહમદ સબીર હુસેન મંસૂર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે આ બનાવ અંગે આગળની તપાસ ચીખલી પોલીસ મથકના પીએસઆઈ એસજે કડીવાલા કરી રહ્યા છે। નવસારીના ચીખલી શહેરની અંદર ચીખલી કોર્ટની અંદર વકીલાત કરતા નલિનભાઈ વૈદ નાઓ પોતે વકીલાત કરી અને ઉપરાંત નોટરીનું પણ એમને રજિસ્ટ્રેશન કરાવેલું હોય અને નોટરી પણ હોય। તો બનાવ એવો હતો કે નવસારી કોર્ટની ચીખલીની કોર્ટની અંદર નલિનભાઈ વૈદના ખોટા સિક્કા તથા એનું ખોટું સ્ટીકર નોટરીનું કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ બનાવી અને એના નામનો ઉપયોગ કરી અને એફિડેવિટ કરેલાનું નલિનભાઈના ધ્યાનમાં આવતા નલિનભાઈએ થોડી તપાસ કરી, પોલીસની મદદ લઈ અને ખબર પડી કે શોએબ સબ્બીર મંસૂર આલીપોરનો રહેવાસી છે, તેણે નલિનભાઈના ખોટા સ્ટીકર જે નોટરીના ઉપયોગમાં આવતા હોય એવા જે લાલ કલરના હોય તે ઉપરાંત ખોટું કાગળો સ્ટેમ્પ બધું ખોટું બનાવડાવી અને ખોટો એનો ઉપયોગ કરેલાની હકીકત આવતા ચીખલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને તેની કાયદેસર ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। હા, એ નલિનભાઈના ખોટા ડુપ્લિકેટ સિક્કાઓ જે નોટરાઇઝ હોય છે એ પણ એણે ખોટા બનાવેલા છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।